નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. જોઈએ આજના મુખ્ય સમાચાર. અમદાવાદમાં ઇનોવેશન ડે દરમિયાન બેન્ટલી સિસ્ટમ દ્વારા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભવિષ્યની ઝલક રજૂ થઈ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગ સોફ્ટવેર કંપની બેન્ટલી સિસ્ટમ્સ ઇન્કોર્પોરેટેડ નાસ્ડેક BSY એ અમદાવાદમાં બેન્ટલી ઇનોવેશન ડેનું આયોજન કર્યું હતું, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર લીડર્સ, એન્જિનિયરો, સલાહકારો, કોન્ટ્રાક્ટરો અને ટેકનોલોજી નિષ્ણાતોને એકસાથે ભેગા કરવામાં આવ્યા હતા, જેથી તેઓ ડિજિટલ એન્જિનિયરિંગ, AI અને કનેક્ટેડ ડેટા સમગ્ર ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આયોજન, ડિઝાઇન, બાંધકામ અને સંચાલનમાં કેવી રીતે પરિવર્તન લાવી રહ્યા છે તે શોધી શકે. આ કાર્યક્રમની મુખ્ય પ્રસ્તુતિઓમાં ગ્રાહકની સફળ વાર્તાઓ અને તકનીકી સત્રોની શ્રેણી રજૂ કરવામાં આવી હતી, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર જીવનચક્રમાં ડિજિટલ પરિવર્તનને વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ચર્ચા ઇન્ટિગ્રેટેડ ડિજિટલ વર્કફ્લો, રિયાલિટી મોડેલિંગ, AI સહાયિત એન્જિનિયરિંગ અને ડિજિટલ ટ્વિન્સ દ્વારા સ્માર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરીને સક્ષમ બનાવવા પર કેન્દ્રિત હતી, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓને સહયોગ, ઉત્પાદકતા અને નિર્ણય લેવામાં સુધારો કરવામાં મદદ કરે છે. ભારતના સૌથી ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબમાંના એક તરીકે ગુજરાત પરિવહન, શહેરી વિકાસ, પાણી, ઉર્જા અને ઔદ્યોગિક કોરિડોરમાં નોંધપાત્ર રોકાણો દ્વારા તેના વિકાસ એજન્ડાને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે. આ પૃષ્ઠભૂમિ સામે આ કાર્યક્રમમાં પ્રકાશિત કરવામાં આવ્યું હતું કે કેવી રીતે સંકલિત ડિજિટલ એન્જિનિયરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિજિટલ ટ્વિન્સ પ્રોજેક્ટ ડિલિવરીને સુધારવામાં, સંપત્તિ પ્રદર્શનને શ્રેષ્ઠ બનાવવા અને વધુ સ્થિતિસ્થાપક, ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં મદદ કરી શકે છે. આ કાર્યક્રમમાં બોલતા બેન્ટલી સિસ્ટમ્સના દક્ષિણ એશિયાના પ્રાદેશિક એક્ઝિક્યુટિવ કમલકન્નન તિરુવાડીએ જણાવ્યું હતું કે ભારતની માળખાગત મહત્વાકાંક્ષાઓને વધુને વધુ કનેક્ટેડ, બુદ્ધિશાળી અને ડેટા આધારિત એન્જિનિયરિંગની જરૂર છે. ગુજરાત ક્ષેત્રના પ્રોજેક્ટ્સ ટેકનોલોજી અપનાવવામાં અગ્રેસર છે. બેન્ટલી ઇનોવેશન ડે દ્વારા અમે ઉદ્યોગના નેતાઓને આંતરદૃષ્ટિ શેર કરવા અને એ દર્શાવવા માટે એકસાથે લાવવાનો ઉદ્દેશ્ય રાખીએ છીએ કે કેવી રીતે AI, ડિજિટલ ટ્વિન્સ અને કનેક્ટેડ ડેટા સંસ્થાઓને માળખાગત પ્રોજેક્ટ્સને વધુ કાર્યક્ષમ, સહયોગી અને ટકાઉ રીતે પહોંચાડવામાં મદદ કરી રહ્યા છે. આ કોન્ફરન્સમાં પરિવહન, પાણી, માળખાકીય અને ભૂતકનીકી ઇજનેરી અને ઉર્જા માળખામાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરી પર સમર્પિત સત્રો યોજવામાં આવ્યા હતા, જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે સંકલિત ડિજિટલ વર્કફ્લો સંસ્થાઓને સંપત્તિ જીવનચક્ર દરમિયાન પ્રોજેક્ટ પરિણામોને સુધારવામાં મદદ કરી રહ્યા છે. LM% કન્સ્ટ્રક્શનના ડિજિટલ ટ્રાન્સફોર્મેશનના વડા મોહન બાબુ S, અન્વયા કન્સ્ટ્રક્શનના CEO જેક્સન ક્રિશ્ચિયન, જીઓ ડાયનેમિક્સના પ્રિન્સિપાલ એન્જિનિયર અને ડિરેક્ટર ડો. જયકુમાર શુક્લા અને અદ્વૈતના પ્રોજેક્ટ્સના ડેપ્યુટી જનરલ મેનેજર સુમિત કુમાર, જેમણે બેન્ટલી નિષ્ણાતો સાથે સમગ્ર ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડિલિવરીને આગળ વધારવામાં ડિજિટલ એન્જિનિયરિંગ ટેકનોલોજીની ભૂમિકા અંગે ચર્ચા કરી, ઉદ્યોગના દ્રષ્ટિકોણ શેર કર્યા. બેન્ટલી ઇનોવેશન ડે અમદાવાદ ભારતમાં બેન્ટલી સિસ્ટમ્સની ઇનોવેશન ડે શ્રેણીનો પ્રથમ સ્ટોપ હતો. આ શ્રેણી કોલકાતા અને દિલ્હીમાં આગામી આવૃત્તિઓ સાથે ચાલુ રહેશે, જે દેશભરના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હિસ્સેદારોને શ્રેષ્ઠ પ્રથાઓ શેર કરવા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્જિનિયરિંગમાં નવીનતમ પ્રગતિઓનું અન્વેષણ કરવા માટે એકસાથે લાવશે. મિત્રો, મારું નામ જયકુમાર શુક્લા છે. હું વડોદરાથી આવું છું. આ બેન્ટલીની ઇનોવેટ ઇવેન્ટ છે, જેમાં ઘણા બધા સોફ્ટવેર રિલેટેડ ઇનોવેશન્સ અને એનું એક ગેધરિંગ છે. બેન્ટલીનું શોકેસ પણ છે કે નવા ઇનોવેશન શું થઈ રહ્યા છે, AI બેઝડ ટૂલ્સ કેવી રીતે ઇન્ટિગ્રેટ કરી શકાય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે થઈને ડિઝાઇન, એપ્લિકેશન, મોડલિંગ માટે થઈને આ ટૂલ્સ કેવી રીતે યુઝ કરી શકાય, અને સાથે સાથે થોડું યુઝરનું પણ ઇન્ટરેક્શન એમણે રાખ્યું છે, જેથી જેમણે પણ યુઝ કર્યો છે એ પણ પોતાનું શોકેસ કરી શકે અને એવું પણ લાઈવ થઈ શકે કે જે એકબીજાથી શીખી શકાય. સો એવું એક ઇનોવેશન્સ ડે બેન્ટલી અરેન્જ કર્યું છે આજે, અને અમે બધા એન્જિનિયર્સ ત્યાં એમાં પાર્ટિસિપેટ કરવા માટે ભેગા થયા છે. So my name is Jackson Victor Christian, and I thank Bentley for inviting on this Innovation Day. So I have a company named Anvaya Construction Consultancy. We are dealing into engineering design and project management consultancy in the infrastructure sector. So we have done almost 2,000 plus projects across India and over the globe, in Middle East, in US and many other countries as well. So we work into projects like water supply, then irrigation, then sewerage sector, stormwater design, WTP, STP, many other treatment facilities. Also into roads, bridges, industrial projects, power projects, solar power projects. And Bentley as a software has been very much helpful in delivering those engineering calculated results, and we are able to deliver that projects within the timeline, within the effectiveness, within the scope what the client has intended. These softwares will help us reducing our time enhancing our engineering insight, and also reducing the cost overall which has been budgeted for, and we could effectively implement that project onto the ground. So we thank you. My name is Kamalakanan Tiruvadi. I am the Regional Executive for Bentley Systems South Asia. It's glad to be here during the event, which is the Bentley Innovation Day 2026 in Ahmedabad today, and
meeting with the users of Bentley software who are actually working in various sectors in the infrastructure space, be it transportation or it is water or electric utilities or mining and the urban development sectors. We see a lot of enthusiastic users who have assembled today, who is actually coming and talking about the projects. There are users who are presenting their work to get everyone know about what work they are actually doing. Bentley Systems is also committed to the national development. There are very marquee projects which are actually happening, and Bentley Systems is supporting them in terms of providing them the software tools for planning, design, construction, and operation maintenance of various assets which are being created. And there is also some of the very marquee projects which have happened in Gujarat. For example, the Dholera Smart City project, or we are talking about the Bhopal project for water network. A lot of projects where Bentley is supporting, the users for carrying out their work most efficiently and as well as in the effective manner. We are also helping the education community also learn this software well through our MOU with Gujarat Knowledge Society. We are providing access to of more than 65 applications to the engineering colleges and technological universities in Gujarat to get access so that people can get trained, they can get certified, and they can actually get the placements in the project which are actually using this software. We are also providing faculty development programs with the support of CSRs with various organizations. And we look forward to actually building a vibrant Gujarat with the help of all the community which is present here. Thank you. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.